નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. યુરોપનો ઇતિહાસ 1780 થી 1870 થી 1939ના સંદર્ભમાં યુદ્ધ વળતર અને યુદ્ધ દેવાની અધૂરી વાત આપણે પૂર્ણ કરીશું. આપણે ચર્ચા કરીએ ત્યારે આપણા મગજમાં એક વાત ક્લિયર રાખીશું કે નવજાગૃતિ પછીનો જે ઇતિહાસ છે એ ઇતિહાસની મથામણ સમાજની અંદર પુનરુત્થાન કરવું છે. એ પુનરુત્થાનની અંદર વધારે ને વધારે લોકોને સુખી કરવા છે. અને છતાં ક્યારેક ક્યારેક કેટલાક પરિબળો ઘડિયાળના કાંટાને પાછા ફેરવવાનો પ્રયાસ કરે છે. જે અશક્ય છે પણ લોકો પ્રયાસ કરે છે. થોડીક વખત એમને સફળતા પણ મળે છે અને વિકાસની ગતિને અવરોધ પેદા થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું એ આ પ્રકારે ઘડિયાળને ના કાંટાને પાછા ફેરવનારાઓને કારણે થયું હતું. યુદ્ધ પૂરું થઈ ગયું હતું, ભય નાબૂદ થઈ ગયો હતો અને એવા સંજોગોની અંદર જ્યારે જુદા જુદા પ્રશ્નોની ચર્ચા થાય છે ત્યારે આપણે યાદ રાખીશું કે બેકગ્રાઉન્ડની અંદર જે વાત છે તે એ છે કે એવું શું કરવામાં આવે કે વધારે ને વધારે લોકો સુખી થાય. જુદા જુદા લોકોના પ્રશ્નો જે છે એ પ્રશ્નો ન રહે. એમને જે વિકાસ કરવો છે વિકાસની આડે કોઈ અવરોધ પેદા ન થાય. અને તો એ લોકો પ્રગતિ કરી શકે. તો આપણી ચર્ચા જે છે આ પશ્ચાત ભૂમિકાની અંદર આપણે કરીએ છીએ. આપણે કહ્યું કે ભય નથી રહ્યો એ વર્તમાનની વાત છે, કારણ કે યુદ્ધ પૂરું થઈ ગયું છે. પણ યુદ્ધો થતા રહેતા હોય છે. ભવિષ્યમાં યુદ્ધ થાય તો શું? તો આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રસંઘની રચના સામૂહિક સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે. જે વિચારથી સંસ્થાની રચના કરવામાં આવી છે એ જો સફળ થાય એ સંસ્થા પોતાની કામગીરી બરાબર રીતે બજાવે. તો
ભય ન રહે. પણ આ સંસ્થા જે છે જે એનો જન્મ થયો છે એ પોતાની સાર્થકતા પુરવાર કરે ત્યાં સુધી એના સભ્ય દેશો પોતાની રીતે ભૂતકાળની જેમ જ વ્યક્તિગત રીતે સલામતી શોધવાનો પ્રયત્ન કરવાનો. આ સલામતી આપણે રાજકીય અને લશ્કરી કહીએ છીએ, ખાસ કરીને લશ્કરી સલામતી, યુદ્ધની સામેની સલામતીની વાત છે. પણ આપણે યાદ રાખવાનું છે કે આખી એ ચર્ચા જ્યારે ચાલે છે ત્યારે આપણે ક્યારેય ઔદ્યોગિક ક્રાંતિને ભૂલવાની નથી. ઔદ્યોગિક ક્રાંતિએ જે વમળો પેદા કર્યા હતા એ વમળો ને પરિણામે જ જે પરિસ્થિતિ પેદા થઈ છે અને એની અંદર પોતાના આર્થિક હિતો એને સુરક્ષિત કરવાના છે. અહીંયા ભય યુદ્ધનો નથી, પણ આર્થિક હિતોનો ભય તો છે જ. અને એ આર્થિક હિતોને સલામત બનાવવા માટે જ્યારે યુદ્ધ વળતર અને દેવાનો પ્રશ્ન જે છે ચર્ચાય છે ત્યારે એને ધ્યાનમાં રાખીને પણ આખી ચર્ચા ચાલેલી હતી. એટલે ઔદ્યોગિક ક્રાંતિને તો આપણે ક્યારેય નહીં ભૂલીએ. બેકગ્રાઉન્ડમાં એ તો સતત યાદ રાખવી જ પડશે. તો જે કંઈ નિર્ણયો લેવાયા એની અંદર આર્થિક સલામતી મહત્વની. પોતાની આર્થિક સલામતી રહેવી જોઈએ અને હરીફ પક્ષની આર્થિક શક્તિ જે છે એ પોતાના કરતા વધી ન જાય એનું ધ્યાન રાખવાનું. જો એ વધી જાય તો પણ એ આર્થિકમાંથી ક્યારે લશ્કરી શક્તિની અંદર રૂપાંતર થઈ જાય અને ફરી પાછો ભય પેદા થાય એવી શક્યતા ત્યાં હતી. ને આપણી જોડે તો ત્યાર પછીનો ઇતિહાસ છે જ કે જે બતાવે છે કે બીજું વિશ્વયુદ્ધ થયું. એટલે સ્વાભાવિકપણે જ્યાં સુધી એક નવી વ્યવસ્થા નિર્માણ ના થાય કે જેના દ્વારા ખાતરી મળે તમામ પ્રકારની સલામતીની, સાર્વત્રિક સલામતી શબ્દ આપણે વાપરીશું. એ સાર્વત્રિક સલામતીની ખાતરી ન મળે ત્યાં સુધી દરેક દેશ પોતાની રીતે પોતાને સલામત બનાવવાનો પ્રયાસ કરે જ કરે, જે અહીંયા થયા. બીજું વિશ્વયુદ્ધ 1939માં પતી ગયું. આજે 1922 ચાલે છે અને છતાં વાત તો હજી પણ અધૂરી જ છે. દુનિયાના દરેક દેશને સામૂહિક સલામતીની વ્યવસ્થા હોવા છતાં વ્યક્તિગત ધોરણે
પોતાની સલામતી માટેના પ્રયાસો કરવા પડે છે. બહુ મોટું બજેટ પ્રજાના વિકાસ પાછળથી ખર્ચી શકાય એ લશ્કર પાછળ, લશ્કરી જરૂરિયાતો પાછળ ખર્ચ કરવો પડે છે. હજી જુદી જુદી પ્રજાઓના આત્મનિર્ણયના અધિકારને એમના અંતઃકરણ પ્રમાણે જીવવાની જે સ્વતંત્રતા મળવી જોઈએ એવી વ્યવસ્થાનું નિર્માણ હજી નથી થયું. કોઈ ઘટનાના બે પક્ષોને આપણે સાંભળીએ ત્યારે એવું લાગે બંને જણા પોતપોતાની રીતે વ્યાજબી છે. તો હજી કંઈક એવું ખૂટે છે કે જેને કારણે સંઘર્ષ જે છે એ થતા રહે છે. સલામતી નથી દેખાતી. પણ આપણે અહીંયા એ બધી વાત અત્યારે નથી કરવી. આપણે તો ફક્ત જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વસ્તુ આપણા મગજમાં રહેવી જ જોઈએ. પશ્ચાત ભૂમિકાની અંદર આ પરિબળો કામ કરી રહ્યા છે અને એના અનુસંધાનની અંદર આખા નિર્ણયો લેવાતા હતા. આજ કરતા પણ એ વખતે માનવીના કલ્યાણ માટેની વાત, માનવી એટલે કોઈ એક દેશનો માનવી નહીં, માનવ માત્રની વાત એ આજ કરતા એ વખતે વધારે હતી. આજે ઘટેલી છે એમ આપણે કહેવું. પરિણામે યુદ્ધ વળતર અને યુદ્ધ દેવાની જે ચર્ચા કી ચાલી એની અંદર ભૂતકાળની અંદર વિજેતા દેશો પરાજિત દેશો સાથે જે વર્તન કરતા હતા એ અહીંયા કરી શક્યા ન હતા. એ આપણે યાદ રાખવું જરૂરી છે. ભલે એની અંદર અન્યાય હોય તેમ છતાં પણ એ અન્યાયની માત્રા જે છે, એનું પ્રમાણ જે છે, એની ટકાવારી જે છે એની અંદર ચોક્કસપણે ઘટાડો હતો એવું આપણે કહેવું પડે. આપણે જોયું કે વળતર નક્કી થયું અને વળતર પરાજિત રાષ્ટ્રોને આપવું ન હતું પણ એવી વ્યવસ્થા થઈ હતી કે આપવું પડે. પણ આપવું કેવી રીતે એ પ્રશ્ન હતો અને પરિણામે જર્મની નિયમિત રીતે પોતાના હપ્તા જે છે ચૂકવતું ન હતું. ત્યારે અહીંયા છેલ્લી બે યોજનાઓની વાત આપણે કરી લઈએ. કોકડું ગૂંચવાયેલું હતું. જર્મની જે કઈ એની પાસેથી લેવાનું નક્કી થયું હતું એ આપતું ન હતું અને એ નહોતું આપતું એને પરિણામે મિત્ર રાષ્ટ્રો બ્રિટન અને એમાં પણ સવિશેષ કરીને અમેરિકાને જે ધનરાશિ ચૂકવવાની હતી એ ચૂકવતા ન હતા. અહીંયા આપણે અમેરિકાની વાત કરીએ તો યુદ્ધ એ આખી ઘટના જે છે એ સારી ન હતી. પણ તેમ છતાં એ ઘટનાને કારણે
અમેરિકાના ઉદ્યોગપતિઓ એમના ઉદ્યોગોની અંદર જે વસ્તુઓ બનાવતા હતા એની ડિમાન્ડ ખૂબ વધી હોવાને કારણે જરૂરિયાત એ સંશોધનની જનેતા છે ન્યાયે એમણે ખૂબ સંશોધનો કરીને પોતાના ઉત્પાદનની ઝડપ, ગુણવત્તા અને એ જ રીતે ઉત્પાદનના જુદા જુદા ક્ષેત્રોની અંદર અનેક પ્રકારનો વિકાસ કર્યો હતો. એ વિકાસને પરિણામે એમની ચીજવસ્તુઓની માંગ પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ખૂબ રહી. અમેરિકન ઉદ્યોગપતિઓ જે છે ખૂબ કમાયા હતા. હું શબ્દ બોલું છું બરાબર, વાક્ય બોલું છું બરાબર, સાંભળજો. એમની પાસે હવે નાણાં સરપ્લસ હતા. ફરીથી બોલું છું, એમની પાસે હવે નાણાં સરપ્લસ હતા. એ વખતના વાતાવરણને જોતા હવે યુદ્ધ પછી યુરોપના દેશોએ પણ પોતાના ઉદ્યોગોને ફરી પાટા ઉપર લાવી દીધા હતા. પરિણામે એ દેશોમાં માંગ ઘટી ગઈ હતી. યુરોપના સંસ્થાનો, દાખલા તરીકે ભારત, પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડની સ્થિતિ મુશ્કેલ હતી. ભારત ઇંગ્લેન્ડને મદદ કરવા તૈયાર હતું. ભારતીય લોકો તૈયાર હતા. ઇંગ્લેન્ડ ભારતના લોકોની જ્યારે સૈનિક તરીકે ભરતી કરવા માંગે છે ત્યારે એની સામે ઘણા પ્રશ્નો આવ્યા હતા. સૈનિકને જે છે એ વર્દી આપવા માટે કાપડ ન હતું. સૈનિકને જે છે તંબુની અંદર રાખવા માટે તંબુ માટેનું કાપડ ન હતું. સૈનિકને યુદ્ધમાં લડવા માટે જે બૂટ જોઈએ એવા બૂટ ન હતા. ટૂંકમાં ઘણા બધા એવા ઉત્પાદનની જરૂરિયાત હતી, પણ એ લોકોએ પોતાના સંસ્થાનોને પછાત રાખ્યા હોવાથી એ એમનો લાભ ન લઈ શકે. યુદ્ધ પહેલા એમણે સંસ્થાનોને એટલા માટે પછાત રાખ્યા હતા કે એમને એમ લાગતું હતું કે આ સંસ્થાનો જે છે પોતાની હરીફાઈ કરશે. અને ઇંગ્લેન્ડ ખાસ કરીને હરીફ અને રોગને જડમૂળમાંથી જ મિટાવી દેવાની નીતિમાં માનનારો માટે એમણે ભારતના ઉદ્યોગપતિઓ ભારતની અંદર નવી ઢબે સંગઠિત ઉદ્યોગોની દ્રષ્ટિએ ઉત્પાદન કરે તો એની અંદર મદદ કરવાને બદલે ઉડતા અવરોધો પેદા કર્યા હતા અને એ ઉદ્યોગોનું બાળમરણ થાય એવા પ્રયાસો કર્યા હતા.
અને પરિણામે શિપિંગ ઉદ્યોગની અંદર, સ્ટીમશીપ ઉદ્યોગની અંદર જ્યારે મોગલ લાઈન અને તાતા લાઈન જેવા જહાજો દ્વારા આધુનિક વહાણવટાની અંદરથી કમાણી કરવાનો વિચાર કરવામાં આવે ત્યારે એમની સાથે નૂર દરની નીતિ અપનાવીને એમને એટલી બધી નાણાકીય ખોટ પહોંચાડવામાં આવી કે એમણે પોતાના વહાણો જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેચી દીધા. ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની મજબૂર હતા એ લોકો, એમને વેચી દેવા પડ્યા કારણ કે ખૂબ ખોટ જતી હતી. પરંતુ હવે આજ યુરોપના દેશોએ પોતપોતાના સંસ્થાનોનો વિકાસ થાય એવી નીતિ અખત્યાર કરી હતી. એમને એમ હતું કે હવે જો એમનો આપણે વિકાસ કરીએ તો ભવિષ્યમાં યુદ્ધ થાય તો એ દેશોની આપણને મદદ મળે. એટલે જ્યારે એમણે સંસ્થાનોનો વિકાસ કરવાની નીતિ અખત્યાર કરી ત્યારે સંસ્થાનોએ પણ ઘણા બધા ક્ષેત્રોની અંદર પ્રગતિ કરી હોવાથી અમેરિકાની ચીજ વસ્તુઓ જે છે એની માંગ ઘટી હતી અથવા તો સમાપ્ત પણ થઈ ગઈ હતી ઘણા બધા ક્ષેત્રોની અંદર. પરિણામે એ દેશોની અંદર પણ અમેરિકા માટે વેપાર કરવો મુશ્કેલ થઈ ગયો કે તમામ ઉદ્યોગોની અંદર જે છે ઇંગ્લેન્ડ કહો કે યુરોપિયન દેશોએ પોતપોતાના સંસ્થાનોમાં ધ્યાન રાખ્યું હતું કે એ સંસ્થાનોના ઉદ્યોગોનો સાર્વત્રિક વિકાસ ન થાય, પરંતુ પોતાના દેશ ઉપર કંઈક આફત આવે તો કયા કયા પ્રકારના ઉદ્યોગો તરફથી મદદની એમને આવશ્યકતા હોય એવા જ ઉદ્યોગોને એમણે મદદ કરી હતી. એ લોકો ભારતને ક્યારેય સુખી કરવા માંગતા જ ન હતા. આપણે યાદ રાખીશું. મેન ઇઝ એ સેલ્ફિશ થિયરી છે. પરિણામે એમણે જે છે એ સતત ધ્યાન રાખ્યું હતું કે આપણે એક બાજુ કરીએ વિકાસ સંસ્થાનોને પણ એવું લાગે કે એમનો વિકાસ થઈ રહ્યો છે. હકીકતમાં વિકાસ સંસ્થાનોના ભોગે જે તે માતૃદેશનો થતો હોય અને એમ જ થયું હતું. પણ આપણે અહીંયા એ કહેવું છે કે જે કંઈ થયું એને પરિણામે અમેરિકાને યુએસએ બોલવું પડે. આપણે એ વખતે યુએસએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એના ઉદ્યોગોની અંદર બનતી ચીજ વસ્તુઓની માંગમાં ઘટાડો થયો. અમેરિકનોને માટે નવા ઉદ્યોગો ક્યાં સ્થાપવા, કેવી રીતે સ્થાપવા પ્રશ્ન. મૂડી સરપ્લસ હતી. પરિણામે તમારે અહીંયા સમજવાનું છે બરાબર કે સામાન્ય સંજોગોની આપણે જે ન કરીએ એવી બુદ્ધિ અમેરિકાએ ચલાવી.
એણે મિત્ર રાષ્ટ્રો તરફથી પોતાને જે રકમ લેવાની હતી તે મળતી ન હતી, લેવા માટે ચાર્લ્સ ડાવસ ના વડપણ હેઠળ એક આર્થિક યોજના શરૂ કરી, જેનો ઈરાદો જર્મનીને બેઠું કરવાનો હતો. એ યોજનાની અંદર જોઈએ તેવી સફળતા ન મળે એટલે ફરી વખત ઓવન યંગના વડપણ હેઠળ જર્મનીને વધારે મદદ કરવાના હેતુથી બીજી યોજના દાખલ કરી. સામાન્ય રીતે આપણે પરંપરાને જોઈએ તો એક વ્યક્તિ જે છે, જે દેવાદાર હોય, એને કોઈ મદદ કરતું હોય કે જોજો આને મદદ કરતા, અમારા પૈસા બાકી છે, પાછા નથી આપતા. ટૂંકમાં દિવાળી અને કોઈ પૈસા આપે નહીં ને એની અંદર સલામતી દેખાય નહીં. પરિણામે જર્મનીને કોઈ પૈસા આપે તેમ ન હતું. આપણે જોયું કે પ્રશ્ન એવો ગૂંચવાયો હતો કે જર્મની જે છે એ યુદ્ધ વળતરની રકમ, યુદ્ધ દેવાની રકમ મિત્ર રાષ્ટ્રોને ચૂકવતું ન હતું અને એને પરિણામે મિત્ર રાષ્ટ્રો જે છે એ યુએસએ ને પોતાને આપવાની રકમ ચૂકવતા ન હતા અને ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ, પરોક્ષ નહીં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે એવું જણાવતા હતા કે અમને જેવા જર્મની તરફથી પૈસા મળે અમે આપી દઈશું. ત્યારે અમેરિકા જોવે છે કે જર્મનો જે છે આ પૈસા આપવાની સ્થિતિમાં ન હતા. ત્યારે યુએસએ ના ઉદ્યોગપતિઓ જે છે એમને એવું લાગે છે કે જો આપણે જર્મનોને આર્થિક મદદ કરીએ તો જર્મન પ્રજા મહેનતુ તો છે જ, એ જર્મન પ્રજા પોતાની મહેનત દ્વારા જો આર્થિક મદદ પ્રાપ્ત થાય તો જર્મનીના ઉદ્યોગોને ધમધમતા કરી દેશે અને એ ઉદ્યોગો ધમધમતા થશે તો જર્મનો બંને પ્રકારે એક તો મિત્ર રાષ્ટ્રો જે છે એમને વળતર ચૂકવશે, જે વળતર મિત્ર રાષ્ટ્રો જે છે એ અમેરિકાને ચૂકવશે, અને બીજું કે જર્મનો પોતે પણ મહેનત કરીને જે કંઈ કમાશે એની અંદરથી આ લોનના ભાગરૂપે અમેરિકાને પણ હપ્તા આપશે. ટૂંકમાં પોતાના સરપ્લસ પડી રહેલા નાણાં જે છે એનો ઉપયોગ થશે. ફરીથી બોલું છું, સરપ્લસ નાણાંનો ઉપયોગ થશે અને
જર્મની અને મિત્ર રાષ્ટ્રો બંને તરફથી આર્થિક વહેણ એ યુએસએના સમુદ્રની અંદર, પ્રતિકાત્મક રીતે બોલું છું, હું સમજુ છું કે તમે સમજી શકતા હશો, યુએસએના દરિયાની અંદર જે છે વહેણ એ ઠલવાશે અને યુએસએ જે છે સમૃદ્ધ થશે. અને અમેરિકાએ યુએસએ આ રીતે માસ્ટર સ્ટ્રોક મારીને ચાર્લ્સ ડાવસ દ્વારા અમેરિકાને ખૂબ મોટી નાણાકીય મદદ કરી. એમ લાગ્યું કે આ મદદ પૂરતી નથી, તો એની અંદર સુધારા વધારા કરીને ઓવન યંગના વડપણ હેઠળ નવી યોજના બનાવીને જર્મનીને મદદ કરવા. મારી ભૂલ થતી હોય તો ચેક કરી લેજો, પણ હું ભૂલતો ના હોય તો ચાર્લ્સ ડાવસ યોજના 1924 અને ઓવન યંગ યોજના 1928 જર્મનીને મદદ કરવા દાખલ કરવામાં આવી હતી. પરંતુ ઘટનાક્રમ એવો ચાલ્યો, અમેરિકાને ન તો જર્મની તરફથી કશું મળ્યું, ન તો મિત્ર રાષ્ટ્રો પાસેથી મળ્યું. એ મહામંદીનું ચક્ર એવું ચાલ્યું કે જેની અંદર આ પ્રશ્ન મહામંદીના વમળોમાં ક્યાં ડૂબી ગયો એ કોઈને ખબર જ ના પડી. જાણે કે પતી ગયો, ની જાતે જ પતી ગયો. મહામંદીમાંથી બહાર આવે છે ત્યાં નવા પ્રશ્નો, ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધ, અને પ્રશ્ન એની જાતે જ જાણે કે ઉકેલાઈ ગયો. ના ઉકેલાયો છતાં ઉકેલાઈ ગયો, ઉકેલાયો કે ના ઉકેલાયો પણ પ્રશ્ન પૂરો થઈ ગયો. આપણે પણ અહીંયા યુદ્ધ વળતર અને યુદ્ધ દેવાને વિરામ આપીને નવા ઘટનાક્રમ તરફ આગળ વધીશું, એની ચર્ચા કરીએ. એ નવો ઘટનાક્રમ એટલે વિશ્વવ્યાપી 1929-30 મહામંદી, જેણે આ પ્રશ્નને પૂર્ણ કર્યો. બેકગ્રાઉન્ડ આપણે તૈયાર કરેલું છે એટલે પ્રશ્ન ઝડપથી આપણે પૂરો કરી શકીશું. આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ એ વખતનું ઉત્પાદન ખાસ કરીને યુરોપના દેશોનું અને દુનિયાના અન્ય દેશોનું કેવું હતું આપણે જોઈશું કે પ્રથમ વિશ્વયુદ્ધ ધાર્યા કરતા ખૂબ લાંબુ ચાલ્યું હતું.
અને આ યુદ્ધ સતત ચાલતું હતું. પહેલા ક્યારેય આવું વ્યાપક યુદ્ધ લડાયું ન હતું. મુસોલિની જેવા વિદ્વાનો એવું કહે છે, અને વાત સાચી પણ છે, કે વ્યક્તિની અંદર અનેક ગુણો હોય છે, અનેક આયામો હોય છે એના વ્યક્તિત્વના. પણ એ વ્યક્તિત્વ જે છે ક્યારે નિખરે છે, તો કહે છે કે શાંતિના સમયમાં વ્યક્તિના જુદા જુદા જે ગુણો જે છે નાશ પામે છે, અને યુદ્ધ સમયે, સંઘર્ષ સમયે, કટોકટીના સમયની અંદર વ્યક્તિની અંદર છુપાયેલી શક્તિઓ, જે એને પોતાને ખબર નથી કે હું કેટલો શક્તિશાળી છું, એ બહાર આવે છે અને વ્યક્તિનો વિકાસ કરે છે. માટે દરેક વ્યક્તિએ સંઘર્ષ કરવો જોઈએ, યુદ્ધથી ડરવું ના જોઈએ, વગેરે વગેરે. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન એ વખત પ્રચલિત. યુદ્ધ થયું, વ્યાપક ભયાનક યુદ્ધ થયું, ટોટલ વોર. અને આ યુદ્ધની અંદર બે વાત હતી. જ્યારે યુદ્ધ ચાલુ હતું ત્યારે પોતાના અસ્તિત્વને ટકાવી કેવી રીતે રાખવું, એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક નવા નવા સંશોધનો થયા. કહેવત છે કે જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન એ ન્યાય. યુદ્ધની જરૂરિયાતો તાતી હતી, તાત્કાલિક હતી, અને પરિણામે બહુ બધા સંશોધનો થયા. છતાં યુદ્ધની અંદર જે વિનાશ થયો હતો એ કલ્પના ન કરી શકાય તેવો વિનાશ હતો. અનેક ક્ષેત્રોમાં વિનાશ હતો. એ વિનાશનું દ્રશ્ય જો અત્યારે ખડું કરવામાં આવે વર્ણન કરીને, તો બહુ બધા લોકોને એટેક આવી જાય. એવું ભયાનક એ સમયનું વાતાવરણ હતું. યુદ્ધ પૂરું થઈ ગયા પછી જરૂરિયાતો બદલાઈ હતી, જરૂરિયાતો રહી જતી અને તાતી તીવ્ર હતી. એટલે હવે એક નવા સ્વરૂપમાં પણ જરૂરિયાત એ સંશોધનની જનેતા છે, ન્યાય. નવા ક્ષેત્રોમાં સંશોધન, અને બહુ થોડા વખતમાં યુરોપના દેશોએ એવી અને એટલી બધી મહારત હાંસલ કરી લીધી કે યુદ્ધની અંદર થયેલો વિનાશ એને બાજુમાં મૂકીને ફરીથી પોતાના દેશના અર્થતંત્રની ગાડી પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા હતી એ ગતિએ પાટા ઉપર મૂકી દીધી.
એમની ગાડી હવે જે છે પહેલાની જેમ જ કદાચ ઘણી બધી જગ્યાએ તો પહેલા કરતા પણ વધારે ઝડપથી દોડવા લાગી હતી. બધા દેશો જે છે એમનું અર્થતંત્ર પાછું સુધરી રહ્યું હતું. રશિયા દેશ કે જેને યુદ્ધ પછી પણ ગૃહ યુદ્ધનો સામનો કરવો પડ્યો. અર્થતંત્ર બહુ જ ખલાસ થઈ ગયું હતું. યાદ રાખીશું કે સૌથી પહેલા પ્રથમ વિશ્વયુદ્ધ પછી જો કોઈ દેશનું અર્થતંત્ર સૌથી વધારે ખરાબ થયું હોય તો એમાં પહેલો વારો રશિયાનો. ક્રાંતિ થયેલી હતી બોલ્શેવિક સામ્યવાદી. એ પછી આંતરવિગ્રહ ચાલ્યો. નવા પ્રકારની અર્થવ્યવસ્થા અમલમાં મૂકવાની હતી. ઘણા બધા પ્રશ્નો હતા, સમસ્યાઓ હતી, અને એને પરિણામે રશિયાનું અર્થતંત્ર દિવસે ને દિવસે વધારે ને વધારે ખરાબ થતું હતું. એવા રશિયાએ પણ પોતાના અર્થતંત્રને સ્ટાલિનના અંતભાગમાં અને ખાસ કરીને લેનિનના અંતિમ કાળમાં અને સ્ટાલિન જે છે એના સમયની અંદર જે છે ફરીથી ગાડી પાટા ઉપર ચડી ગઈ હતી. પાટા ઉપર ચડી ગઈ હતી એટલું જ નહીં, પૂરપાટ ઝડપે દોડવા પણ લાગી. આ બધાનું પરિણામ એ આવ્યું કે જે દેશો પાયમાલ થઈ ગયા હતા એ દેશોના અર્થતંત્રો પાટે ચડી ગયા હતા. કારણ એક જ જરૂરિયાત એ સંશોધનની જનતા છે. પણ એ લોકોને હતાશા અને નિરાશામાંથી બેઠા થવાનું. યુએસએ ની વાત કરીએ તો એનું ચિત્ર જુદું હતું. ત્યાં હતાશાની અંદરથી બેઠું થવાનું ન હતું, પણ જે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપના દેશોએ યુએસએની જુદી જુદી ચીજ વસ્તુની જે માંગ વધારી હતી એને પરિણામે એમના દેશોની અંદર જે સંશોધનો થયા હતા માંગને ધ્યાનમાં રાખીને, અને એમાંથી જે અઢળક નફો પ્રાપ્ત થયો હતો, અને હજી પણ જે યુદ્ધ વળતર ને દેવાની બધી રકમો આવે, બિલો બાકી હતા એ મળે, ત્યારે એવું લાગે કે અમેરિકનો જે છે સાતમા આસમાનમાં જીવશે. અને અત્યારે એ વખતે જો મળે તો સાચા અર્થમાં જીવશે, અને અત્યારે વિચારોના વૃંદાવનમાં જીવતા હતા. અને એમને જે નફો મળ્યો હતો, આપણે જાણીએ છીએ કે યુદ્ધ દરમિયાનનો નફાની ટકાવારી જે છે ખૂબ વધી જતી હોય છે. સામાન્ય સંજોગોની અંદર જે નફો મળતો હોય એના કરતા યુદ્ધ દરમિયાન જોખમ વધુ હોવાથી વેપારીઓ 100%, 200%, 300%, 400% નફો પણ લેતા ખચકાતા નથી હોતા, અને સામે પક્ષે મજબૂરીની અંદર લોકો આપવા તૈયાર થઈ જાય છે. મારે તો અહીંયા એટલું જ કહેવું છે કે યુએસએના ઉદ્યોગપતિઓને જે નફો થયો હતો કે થવાનો હતો,
એણે એમને એ પ્રકારનો એક ઉત્સાહ પૂરો પાડ્યો હતો કે જો હજી પણ આપણે જે ઉત્પાદન વધારીએ તો બીજા લોકોને ખસેડીને એ જગ્યાએ પણ આપણે માર્કેટ હસ્તગત કરીએ, આપણી મોનોપોલી ઊભી કરીએ તો કેટલી બધી કમાણી થાય. પરિણામે એમણે પણ પેલા લોકો કરતા જુદા અર્થમાં વિજયના કેપમાં એટલે કે સફળતાના કેપમાં જરૂરિયાત એ સંશોધનના ન્યાય જ પણ સફળતાના સંદર્ભમાં એમણે ખૂબ ઉત્પાદન વધાર્યું. જોયું કે સંસ્થાનોએ પણ વધાર્યું. એનું પરિણામ એ આવ્યું કે માંગ અને પુરવઠાના નિયમને આપણે જે છે ચકાસીએ તો માંગ કરતા પુરવઠો એટલો બધો વધી ગયો કે વાત ના પૂછો. બહુ બધા દેશોએ પોતાના દેશના ઉદ્યોગપતિઓનો માલ બહાર વેચાય કે ન વેચાય પણ એટલીસ્ટ પોતાના દેશનું માર્કેટ જે છે એ તો માત્ર ને માત્ર પોતાના દેશના લોકોને મળે એ ન્યાય ઊંચી સંરક્ષિત આર્થિક દિવાલો, આર્થિક નીતિ અપનાવીને દિવાલો ઊભી કરી દીધી હતી. પરિણામે અન્ય દેશોને અન્ય દેશોનો માલ માતૃ દેશની અંદર વેચાય નહીં એવું કર્યું હતું. બધા દેશોએ કર્યું. દરેક દેશના માટે જે હું બોલું છું અહીંયા સેન્ટર આઈડિયા છે અને ભૂલીશું નહીં આપણે. બધા દેશોની અંદર હવે માંગ કરતા ઉત્પાદન વધારે હતું. દરેક દેશને પ્રશ્ન હતો કે આ ઉત્પાદન વેચવું ક્યાં અને કેવી રીતે. આપણે જાણીએ છીએ કે માંગ કરતા જ્યારે પુરવઠો વધી જાય ત્યારે ભાવ ઘટે. ભાવ ઘટે એટલે શું થાય? આખું ચક્ર ચાલે, વિશ્વ ચક્ર. અહીંયા પણ એવું થયું અને 1929 ની અંદર અમેરિકાની વોલ સ્ટ્રીટની અંદર શેર બજારની અંદર એવો મોટો કડાકો બોલ્યો, બજારો તૂટી ગયા, જેની અસર રૂપે યુરોપના શેર બજારો તૂટી ગયા અને વિશ્વ આખાની અંદર બહુ જ ઝડપથી મહામંદી પ્રસરી ગઈ. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે મંદી એટલે શું? આપણે એની વ્યાખ્યા કરી લઈએ, સમજી લઈએ કે મંદી એટલે શું. મંદીનો બહુ જ સરળ અર્થ ઉત્પાદનનો વધારો થવો માંગ કરતા અને પરિણામે દુનિયાની અંદર એ ઉત્પાદન વેચાય નહીં, પડી રહે. આટલું છે. પણ જ્યારે આવું થાય ત્યારે એમાંથી જે ચક્ર શરૂ થાય કે પુરવઠો વધારે છે, માંગ ઓછી છે, ચાલો ત્યારે થોડોક સમય ઉત્પાદનને વિરામ આપે.
પુરવઠો વધારે હતો એટલે ભાવ ઘટ્યાલા હતા, અને જ્યારે ભાવ ઘટતા હોય ત્યારે ગ્રાહક તરીકે ની મેન્ટાલિટી, ગ્રાહક તરીકેની મેન્ટાલિટી એને આપણે સમજી લઈએ. કોઈ પણ ગ્રાહક એને શું જોઈએ છે? એને હંમેશા સસ્તી અને સારી વસ્તુ જોઈએ છે. ગ્રાહક. વેપારી એને પોતાની વસ્તુ જે છે મોંઘી વેચવી છે અને પુષ્કળ નફો પ્રાપ્ત કરવો છે. ગ્રાહક અને વેપારીના હેતુઓ જુદા જુદા છે. એટલે ગ્રાહકની મેન્ટાલિટી એવી હોય છે કે જ્યારે પણ ભાવ ઘટે ત્યારે એને એમ લાગે છે કે હજી ભાવ ઘટશે, હાલ ખરીદવું નથી, રાહ જુઓ. ટૂંકમાં જેટલું ચાલી શકે એટલું ચલાવીને એ પોતે માલ ખરીદવાનું ટાળે છે. પરિણામે બજારની અંદર ચીજ વસ્તુઓનો વધારો જે પહેલા હોય છે એના કરતા પણ વધે છે. આવા સંજોગોની અંદર ઉત્પાદક શું કરે છે? તો ઉત્પાદક જે છે જ્યારે માલનો ભરાવો થઈ જાય ને માંગ ન હોય ત્યારે ઉત્પાદનને બંધ કરે છે, અને બંધ કરે છે ત્યારે એને લાગે છે કે કારીગરો આ બધાની જરૂર નથી, એટલે કેટલાક કારીગરોને છૂટા કરે છે, અથવા તો એમના કામના કલાક ઘટાડે છે, સાથે સાથે પગાર ઘટાડે છે. અહીંયા અગત્યનું ફેક્ટર કે કર્મચારીઓનો પગાર ઘટે અથવા તો નોકરી જતી રહે, એને પરિણામે ભલે ને બજારમાં ચીજ વસ્તુ સસ્તી મળતી હોય, પણ એ સસ્તી વસ્તુ પણ ખરીદવાની એની કેપેસિટી રહેતી નથી. એટલે કે ગ્રાહકની ખરીદ શક્તિની અંદર ઘટાડો થાય છે. ગ્રાહકની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, ખરીદતો નથી, એટલે બજારની અંદર ચીજ વસ્તુઓનો ભરાવો ઉત્પાદનની ગતિ ઘટી હોવા છતાં પણ વધી જાય છે. અને એ વધેલું ઉત્પાદન ફરીથી ઉદ્યોગપતિને પોતાના કર્મચારીઓને છૂટા કરવા મજબૂર કરે છે. એ કર્મચારીઓ છૂટા થાય છે એટલે એમની જે ખરીદ શક્તિ જે છે ફરીથી જે હોય છે એમાં પણ ઘટાડો થાય છે, અથવા તો જેમની ખરીદ શક્તિમાં ઘટાડો છે એવા કર્મચારીઓની સંખ્યામાં વધારો થાય છે, એમ પણ આપણે કહી શકીએ. અને પરિણામે મંદી જે છે વધારે તીવ્ર બને છે. આ મંદી જે છે એટલી બધી તીવ્ર બની હતી કે એની અંદરથી રસ્તો કેવી રીતે કાઢવો એ પ્રશ્ન હતો. એક પછી એક દેશોની અંદર ધડાધડ લોકો જે છે બેકાર થતા જતા હતા.
યુદ્ધ પછી દુનિયાના અર્થતંત્રો જે પાટે ચડી ગયા હતા ફરીથી બરબાદ થઈ ગયા. એની સૌથી વધારે અસર જર્મનીને થઈ. ચાર્લ્સ ડાવસ અને ઓવન યંગની યોજનાઓ દ્વારા એને જે મદદ મળી હતી અને એની ગાડી જે છે ફરીથી પાટે ચડેલી હતી, પરંતુ આ મંદીને કારણે આંતરરાષ્ટ્રીય બજારની અંદર જર્મનીના ચલણની કિંમત ખૂબ ઘટી ગઈ. આપણા દેશનું ચલણ રૂપિયા તરીકે ઓળખાય છે, રશિયાનું ચલણ રૂબલ તરીકે ઓળખાય છે, ઇંગ્લેન્ડનું ચલણ પાઉન્ડ તરીકે ઓળખાય છે, અમેરિકાનું ચલણ ડોલર તરીકે ઓળખાય છે, જર્મનીનું ચલણ માર્ક તરીકે ઓળખાય છે, ઇટાલીનું ચલણ લીરા તરીકે ઓળખાય છે. લીરા. એમ જુદા જુદા દેશોના ચલણો જુદા જુદા છે અને આંતરરાષ્ટ્રીય બજારની અંદર એની કિંમતો જે છે ખૂબ ઘટી ગઈ. મંદી પહેલા $1 બરાબર જર્મનીના 20 માર્ક થતા હતા. એની કિંમત ઘટતા ઘટતા 20 ના 40 થઈ ગઈ, 40 ના 80, 80 ના 160, 200, 300, 400, 1000, 2000 ઘટતી જ ચાલી. એટલી બધી ઘટી ગઈ કે જેની કોઈ કિંમત જ ના રહી. આપણી પાસે હવે સમય નથી રહ્યો ને માટે આપણે અહીંયા અટકીશું. નમસ્તે, જય હિન્દ, ભારત માતા કી જય, વસુધૈવ કુટુંબકમ.